અંકલેશ્વરમાં હવામાન વિભાગની અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે ખાબકેલા મુશળધાર વરસાદને કારણે સમગ્ર પંથકના અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદના પરિણામે અંકલેશ્વર, હાંસોટ અને સુરતને જોડતા મુખ્ય રાજ્ય ધોરીમાર્ગ પર કડકિયા કોલેજ નજીક આવેલ આમલા ખાડી ઉભરાઈ જતા રસ્તા પર બનાવવામાં આવેલ ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યા છે. ખાડીના ધસમસતા પ્રવાહના કારણે માર્ગ પર અત્યંત જોખમી સ્થિતિ સર્જાતા તંત્ર દ્વારા સુરક્ષાના આગોતરા પગલાં રૂપે બેરિકેડિંગ કરીને રસ્તો વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. અંકલેશ્વર અને હાંસોટ વચ્ચેના મહત્વનો માર્ગ બંધ થતાં રોજિંદી અવરજવર કરતા વાહન ચાલકો તથા સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિને ધ્યાને રાખીને તંત્ર દ્વારા વાહન વ્યવહારને સુચારુ રાખવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. જે મુજબ અંકલેશ્વર હાંસોટ તરફ આવતા જતા વાહનોને આંબોલી અને બોરીદ્રા થઈ પુનગામ તરફના માર્ગ પરથી પસાર થવાની સૂચના આપવામાં આવી છે. મુખ્ય માર્ગ બંધ થવાના કારણે અંકલેશ્વર, હાંસોટ અને સુરત વચ્ચેનો વાહન વ્યવહાર સીધો પ્રભાવિત થયો છે અને લોકોને લાંબો ફેરો કરીને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે.